નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 22 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ ફરીથી જોવા મળશે। 22 થી 30માં ફરી ગુજરાતની અંદર કાતિલ ઠંડી જોવા મળશે। સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવશે કે કેમ, વરસાદની સંભાવના છે કે નહીં તેની પણ માહિતી મેળવીશું। પવન અને ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર શિયાળો ન હોય તેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે। હાલ ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે। ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો આવી રહ્યા છે, પરંતુ રાજસ્થાન ઉપર એક એન્ટી સાયક્લોન એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના કારણે ઉત્તર પૂર્વના પવનો ગુજરાત સુધી પહોંચી રહ્યા નથી અને પવનની દિશા પણ બદલાઈ છે અને અત્યારે અરબી સમુદ્રના ઉત્તર પૂર્વના પવનો, ખાસ કરીને ઉત્તર દિશાના પવનો જોવા મળી રહ્યા છે, જેના અનુસંધાને ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે। વાત કરવામાં આવે તો આ ઠંડી ગાયબ થવાનું કારણ એ હતું, પરંતુ ફરી પાછું ગુજરાતની અંદર કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, કારણ કે હવે જે સિસ્ટમ હતી તે નબળી પડીને ગુજરાતથી દૂર જતી રહી છે, જેના કારણે ઉત્તર પૂર્વના જે ઉત્તર ભારતના ભાગોના પવનો છે તે ગુજરાત સુધી આવશે, ઠંડા પવનો, જેથી ગુજરાતમાં ફરીવાર કાતિલ ઠંડી જોવા મળી શકે છે। એના મુખ્ય બે કારણ છે, ખાસ કરીને પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, તેમજ ભારે વરસાદ પણ ત્યાં જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના રાજ્યોની અંદર પણ હિમવર્ષાની સાથે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેના અનુસંધાને આ તારીખો દરમિયાન ત્યાં વરસાદ થવાનો છે, જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળે। તેની સાથે રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના છે, જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે। તો 22 થી 30માં ફરી પાછા કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો હોય કે પછી મધ્ય પૂર્વ ઉત્તરના ભાગોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાનનો પારો પહોંચી જાય તેવી શક્યતા રહેલી છે। અત્યારે ગુજરાતના મોટાભાગના તમામ ભાગોની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચું જોવા મળ્યું હતું, પરંતુ 22 તારીખ એટલે કે આજથી ફરી તાપમાન નીચે જાય ધીરે ધીરે તેવી શક્યતા રહેલી છે, જેથી ગુજરાતમાં ફરીવાર કાતિલ ઠંડી જોવા મળશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ સાથે ગુજરાતનું હવામાન એકંદરે હાલ તો હમણાં 2-4 દિવસ એકદમ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં કેવી જોવા મળે તે ઉપર ગુજરાતનું હવામાન હાલ તો ટકેલું છે, પરંતુ 25 તારીખ સુધી ગુજરાતમાં હમણાં માવઠું થાય તેવા સંકેત પણ જોવા મળતા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। બાકી રહ્યું પવનની વાત, તો મિત્રો ખાસ કરીને પવનની ગતિ અત્યારે નોર્મલ જોવા મળી રહી છે, મંદ જોવા મળી રહી છે, અમુક ભાગોની અંદર થોડી ઝડપ જોવા મળી રહી છે। આગામી આજે 22 તારીખ એટલે કે 23 તારીખના રોજથી પવનની ઝડપમાં ફરીવાર વધારો થઈ શકે છે અને 25 તારીખ સુધી પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે અને પવન જે ઉત્તર પૂર્વને ચાલી રહ્યા છે તે મુજબના પવનો જોવા મળી શકે છે। બાકી પવનની ઝડપ 27 તારીખથી ફરી પાછી ઘટે તેવી પણ શક્યતા રહેલી છે। મિત્રો, ઝાકળ વરસાદના રાઉન્ડની વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર વહેલી સવારે ઘણા ભાગોની અંદર ભારે ઝાકળ વરસાદ પણ જોવા મળી રહી છે, ખાસ કરીને દરિયાના પટ વિસ્તાર, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોની અંદર ખાસ કરીને ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યારબાદ તેમાં પણ ઘટાડો થઈ શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ।